અબડાસામાં વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારે લાલા ગામ છેલ્લા 48 કલાકથી પાણી ભરાયા છે। ગામમાં અંદાજિત 2200 જેટલી વસ્તી છે, જેમાંથી 70% વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગામમાં પ્રવેશવા માટે કમરસમા પાણીમાંથી પસાર થવું પડે છે। ગામમાં 5 થી 6 ફૂટ પાણી હતા, જોકે ગ્રામજનો દ્વારા મુખ્ય રસ્તો તોડતા હાલ 3 ફૂટ જેટલું પાણી જોવા મળે છે। મારું નામ વેણ આદમ વેસા, હું લાલાનો રહેવાસી છું। 4 થી 5 દિવસ થયા વરસાદ થાય છે, ત્યારે આખો ગામમાં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે, પણ તંત્રવાળા કોઈ પૂછા નથી કરી સાહેબ। તંત્રવાળો કોઈ અહીંયા પણ આવ્યો નથી, અમે કોઈને જોયો નથી। પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે એક પક્ષ જાય ને બીજો પક્ષ ગામમાં આવે, બરાબર। તો ખાલી મતો માટે છે લાલા ગામ, બરાબર। હું તંત્રને કહેવા માંગુ છું કે લાલા તમારા રજીસ્ટરમાં ચડેલો નથી, કે મંજૂરી લેવી હોય રોડ તોડવાની તો અઢી 3 કલાક લાગે, કે હજી મામલેદાર સાહેબ મંજૂરી નથી આપી, ગામ ભલે ડૂબાઈ જાય પણ અહીંયા બધા માણસો બેઠા હોય મંજૂરીની રાહ જોઈ, બરાબર। આ તંત્રની કઈ લાયકાતી છે? બીજો મારે કઈ કહેવાનું નથી। તંત્રને તમે જાણ કરો કે તંત્ર આગળ ગામનું નામ છે કે નથી લાલા ગામનું। ઓછામાં ઓછો 130 ઘરસમાં પાણી ભરાઈ ગયું છે। લાલા ગામમાં 225 ઘર છે, ઓછામાં ઓછો 1600 થી 1700 માણસોની વસ્તી છે। ઘણું બધું નુકસાન થયું છે। અહીંયા ઓછામાં ઓછા 1500 થી 2000 ભેંસો છે ગામમાં। આખો ગામ જમવા વગર હતો કાલે ભાઈ।